આપેલા જૂનાગઢ જિલ્લામાં કોન્ટ્રાક્ટ પદ્ધતિના કારણે ડીજીઆર ઈવનગરમાં રોજ મતદાર કર્મચારીઓને તંત્ર દ્વારા એકાએક છૂટા કરી દેતા શ્રમિક રોજી રોટી વિહીન થઈ ગયા છે। ત્યારે તેને લઈને ફરી આ શ્રમિકોને નોકરી પર પરત લેવામાં આવે તેમજ શ્રમિકોને ન્યાય અને ગરીબ શ્રમિકોનું શોષણ કરતી કોન્ટ્રાક્ટ પદ્ધતિ અને ફિક્સ પગાર અને આઉટસોર્સિંગ જેવી વ્યવસ્થાઓને દૂર કરવામાં આવે તે માટે આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ રેશમા પટેલે જવાબદાર અધિકારીઓને આવેદનપત્ર પાઠવ્યું છે। ત્યારે શું ચીમકી આપી છે આપણે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું આપની સાથે પ્રિયા નાયક, આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે। કોન્ટ્રાક્ટ પદ્ધતિનો ભોગ બનેલા ડીજીઆર જૂનાગઢના શ્રમિકો વર્ષો પછી પણ ન્યાય માટે હેરાન પરેશાન છે। ત્યારે જૂનાગઢ ખાતે આવેલ રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્રમાં રોજ મતદાર ધોરણે વર્ષોથી કામ કરતા શ્રમિકોને કોઈ પણ જાતની કાર્યવાહી કર્યા વગર 2014માં કામ પરથી છૂટા કરી દેવામાં આવ્યા હતા। ત્યારે આ બાબતે વર્ષોથી માતાઓ બહેનો સહિત દરેક લોકો ન્યાય માટે રજૂઆત કરતા આવ્યા છે। ત્યારે અનેક આંદોલન પણ કર્યા છે, છતાં પણ કોઈ પણ જવાબ કે સમાધાન વર્ષો પછી પણ મળ્યા નથી। ત્યારે વધારેમાં 25 વર્ષના લાંબા સમયથી કામ કરતા ગરીબ શ્રમિકોને ભરપગારી, રજા, પીએફના હકો, આરોગ્ય અંગેની સુવિધાઓ કંઈ જ મળ્યું નથી। ત્યારે આ બધામાં ન્યાય કરવાને બદલે સિસ્ટમમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ જેવું ઝેર નાખીને આવા કેટલાક શ્રમિકોને રોજી રોટી વિહીન કરી દીધા છે। ત્યારે ડીજીઆર કેન્દ્ર ઈવનગર ગ્રામ પંચાયતમાં આવે છે, ત્યારે પણ લેબલ કોન્ટ્રાક્ટના નિયમો મુજબ 85% સ્થાનિકોને રોજગારી આપવાની હોય છે, તેના બદલે નિયમોનું ઉલ્લંઘન કરીને સ્થાનિકોને રોજગારીથી દૂર રાખવામાં આવી રહ્યા છે। ત્યારે ડીજીઆરમાં કામ કરતા શ્રમિકોને સરકાર દ્વારા કાયમી કરવાના ઓર્ડર પણ થયેલા છે, છતાં પણ કેટલાક શ્રમિકોને કાયમી નથી કરાયા અને તેના પાછળનું શું કારણ છે અને એટલા જ માટે ગંભીર ગેરરીતિ થવાની પણ શંકા છે। તો ફરી ઉલટ તપાસ કરીને ડીજીઆરના શ્રમિકોને ન્યાય માટે રેશમા પટેલ જવાબદાર અધિકારીઓને આવેદનપત્ર પાઠવ્યું છે। ત્યારે શું કહી રહ્યા છે રેશમાબેન પટેલ, પહેલા આપણે તેમને સાંભળીએ। આજે અમે જે કોન્ટ્રાક્ટ પદ્ધતિ ચાલી રહી છે, જે આઉટસોર્સ છે, જે ફિક્સ પગારદાર છે, આ દરેક મુદ્દાઓને લઈને ગુજરાતના અનેક શ્રમિકો પીડાઈ રહ્યા છે અને આ પીડાને વાચા આપવા માટે આજે અમે જૂનાગઢ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું। કારણ કે ઈવનગરમાં જે એનઆરસી જે ડીજીઆર છે ત્યાં આ શ્રમિકોએ કામ કરેલું છે અને એ કોન્ટ્રાક્ટ પદ્ધતિનો શિકાર બનેલા છે। કોન્ટ્રાક્ટ પદ્ધતિના કારણે એ લોકોની નોકરી ગઈ છે અને એમાં કેટલું ગેરરીતિ થયેલું છે। સરકારના ઓર્ડરો છે કે ભાઈ આમને કાયમી કરો, છતાં પણ કાયમી કર્યા નથી। આ એમના પીડિતો છે, એટલે પીડિતોને લઈને અમે સમગ્ર ગુજરાતના શ્રમિકો માટે અવાજ ઉઠાવીએ છીએ કે કોન્ટ્રાક્ટ પદ્ધતિ દૂર કરો, જે ફિક્સ પગાર છે એ દૂર કરો અને આઉટસોર્સ દૂર કરો। અને આવું ને આવું જો સરકાર અમારી વાત નહીં સાંભળે તો આવા દરેક ગુજરાતમાં શ્રમિકો દ્વારા આંદોલન કરવામાં આવશે અને ગુજરાતના જે સત્તાધીશો છે એને જગાડવામાં આવશે। એટલે આમ આદમી પાર્ટી એ એક સામાન્ય વર્ગની પાર્ટી છે, અમે શ્રમિકોનો અવાજ બની અને રોડ ઉપર નીકળીશું। આજે અમે આવેદન આપ્યું છે, અમને ન્યાય મળવો જોઈએ અને ખાસ કરીને જ્યારે જૂનાગઢના આંગણે થયું છે ત્યારે ડીજીઆરમાં જે પોલમપોલ ચાલી રહી છે ત્યાં કોઈને કોઈ સત્તાનો બીક નથી। આ લોકો આમના સાથે ખૂબ જ અન્યાય કરી રહ્યો છે। જ્યારે માંગણી કરવા જશે, જ્યારે હક માટે લડવા જશે ત્યારે એને કામ ઉપરથી ધકેલ દેવામાં આવે છે અને જેના ઓર્ડરો થયા છે એ ઓર્ડરોને લઈ લેવાને બદલે એ લોકોને હજી પણ રોજીરોટી વગરના આવ્યા છે। અને બીજો અમારો ખાસ મુદ્દો એ છે કે આ જે શ્રમિકો આટલા 10, 15 વર્ષથી લડે છે તો એ લોકો પણ હવે થાક્યા છે અને છેલ્લે થાકી અને કોર્ટનો સહારો લીધો છે। ત્યારે અમારો એક સૌથી ગુજરાતના શ્રમિકો માટે એ પણ મુદ્દો છે કે જેટલા પણ શ્રમિકોના કેસ ચાલે છે, જેટલા પણ આઉટસોર્સના કેસ ચાલે છે, આ દરેક ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા જોઈએ, જેથી કરી અને આ જે શ્રમિક વર્ગ છે જે આર્થિક અને માનસિક રીતે પીડાતો બંધ થાય અને એને ન્યાય મળે। એટલે ન્યાયની વાત સાથે અમે રજૂઆત કરવા આવ્યા છીએ અને આગામી દિવસોમાં જો ન્યાય નહીં મળે તો આ ચિંગારી એ ભડકો બનશે અને આંદોલનનું સ્વરૂપ રહેશે અને ગાંધી ચિંધ્યા માર્ગે અમે અવાજ ઉઠાવશું। તો આપે સાંભળ્યા આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ રેશમા પટેલને, જેમને ગુજરાતના શ્રમિકોના શોષણ અટકાવવા માટે કોન્ટ્રાક્ટ પદ્ધતિ રદ કરવાની માંગ કરી છે। તો ત્યારે ઈવનગર ગ્રામ પંચાયતમાં આવેલા ડીજીઆર જૂનાગઢમાં કામ કરતા છૂટા કરાયેલા શ્રમિકોને તેના હકો આપી ભરતી કરવાની પણ માંગ કરી છે। તેમજ ડીજીઆરના શ્રમિકો માટે સરકારશ્રી દ્વારા કાયમી કરવાના ઓર્ડર હોવા છતાં પણ કેટલાક શ્રમિકોને વંચિત રખાયા છે। તો આ કામમાં ગેરરીતિ થવાની પણ શંકા છે, તો ઉલટ તપાસ કરવાની પણ તેમને માંગ કરી છે।
તેમજ અન્યાયનો ભોગ બનેલા ગુજરાતના ગરીબ શ્રમિકો ન્યાય માટે મજબૂર થઈને ન્યાયાલયનો સહારો લીધો છે, ત્યારે વર્ષોથી લડી રહ્યા છે અને માનસિક અને આર્થિક રીતે પણ ઘસાઈ રહ્યા છે. તો તે તમામ શ્રમિકોના કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની પણ માંગ કરી છે. ત્યારે આપનું રેશમા પટેલના નિવેદન અંગે શું કહેવું છે, અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે. તેમજ વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.